આ બે વિચાર તમે મુખ્ય રાખશો તો ઘણી બધી એવી વિચારધારા કે એવા વર્તન જેનાથી તમે વિભાજિત થાવ એનાથી તમે બચી જશો. તો પહેલી વાત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજા એમના વિશાળ અનુભવ પરથી કહેતા, આ એમનો જન્મ શતાબ્દી વર્ષની બધી ઉજવણી છેલ્લા 3 વર્ષથી ચાલે છે. 2021ની સાલમાં ડિસેમ્બર મહિનામાં અમદાવાદમાં 33 દિવસનો મોટો ઉત્સવ થશે. એમનો શતાબ્દી મહોત્સવ 100 વર્ષનો ઉત્સવ થશે. એ અંતર્ગત સમાજ માટે એમનો એક ઉપદેશ, એમનો એક આ વિચાર દરેકના સુખાકારી મળે. તો ફર્સ્ટ થિંગ યુઝ ટુ સે વોઝ, પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે પરિવારજન સાથે અહમ અને મમત્વનો પ્રશ્ન આવવા ના દેવો. મી એન્ડ માઇન, ઈગો એ પરિવારજન સાથે આવવા દેવો નહીં. એ તમારે જ્યાં કરવું હોય ત્યાં કરજો, તમારા ઘરની 4 દિવાલની અંદર નહીં. ત્યાં એડજસ્ટમેન્ટ અને કોમ્પ્રોમાઇઝ ઉપર જ ચાલવાનું. અઠવાડિયા સુધી 10 દિવસ સુધી તમને ભાવતી આઈટમ ના બની હોય તો એ બૂમો પાડવાની નહીં. થશે 10 દિવસ પછી થશે, એનો ટાઈમ આવે તો થાય. હકીકત છે ને. તારે તો દર અઠવાડિયે ઢોકળા જોતા ક્યાંથી કાઢવા? એનો ટાઈમ આવશે એટલે થશે. ધ ફેક્ટ ઇઝ ધીસ. એટલે એમાં અહમ મમત્વનો પ્રશ્ન નહીં. બહુ સારા એક દ્રષ્ટાંતથી આ વાત આપણને સમજાવવામાં આવે છે કે પેલો સાપ હોય ને એ બધી જગ્યાએ વાંકો ચાલે ને, અને દરમાં જાય ત્યારે જે દર હોય ને, દર એમાં સીધો અંદર જતો રહ્યો, ત્યાં પછી આ દોડો ના ચાલે. આ દેશી દ્રષ્ટાંતથી મેં વાત સમજાવી, જેનો અનુભવ અથવા તો સમજણ આપણને બધાને છે. સાપ દરેક જગ્યાએ વાંકો ચાલે, પણ પોતાનું જે દર છે એ ત્યાં સીધો ચાલે. કારણ કે દરમાં જો આડોડો ચાલે ને તો આ બધી એની શરીરને કેળો બધી છોલાઈ જાય ને, પછી બધી કીડીઓ એને ફોલી ખાય. કારણ કે સાપનું લોહી પાછું બહુ મીઠું, એટલે બધી કીડીઓ તો તરત ત્યાં આવી જાય. આમ ગોળ ફરી ફરીને કેટલી ને ચાટે, પછી તો કીડીઓને ફોલી ખાઈને મરી જાય. કારણ કે કીડીઓના પગમાં માણસની જીભ કરતા ગળપણને ઓળખવાની 300 ગણી તાકાત છે. આ વિજ્ઞાન કહે છે 300 ટાઈમ્સ છે. અત્યારે એક પણ કીડી નથી દેખાતી. તમે એક નાનો સાકરનો કટકો અહીંયા મૂકો ને તમને અડધો પોણો કલાકમાં બધી કેટલી કીડીઓ ભેગી થઈ જાય. આપણને ક્યાંથી આવી હશે? આપણા વોટ્સએપ કરતા એનું મેસેન્જર ફાસ્ટ છે. હકીકતમાં કીડીઓનું જે કમ્યુનિકેશન છે ને એની ઉપર તો અત્યારે ઘણી રિસર્ચ ચાલે છે ને ભવિષ્યમાં થશે. અને એક જણાને ન્યૂઝ મળે એટલે આપણી જેવું નહીં કે હું એકલો જ ખાઈ લઉં, આખી કમ્યુનિટીને ભેગી કરે. આ બધી ફેમિલી વેલ્યુઝમાં શીખવા જેવી વાતો છે એની પાસેથી. બેસ્ટ ફેમિલી સેટઅપ છે ને કીડીઓનું છે, એવું વિજ્ઞાન કહે છે. ધ બેસ્ટ ફેમિલી સેટઅપ. આપણે માણસ ભલે બુદ્ધિશાળી રહ્યા, બધા સંશોધનો પૃથ્વી પર આપણે જ કરીએ છીએ, આખી પૃથ્વી સૃષ્ટિ તમામ છે એમાં મનુષ્યના લીધે જ આખી સૃષ્ટિ ચાલે છે, બધી વાત સાચી. પણ ફેમિલી લિવિંગ શ્રેષ્ઠ કીડીઓનું છે. ધ ફેમિલી લિવિંગ ઓફ ધ એન્ટ્સ ઇઝ ધી બેસ્ટ, મચ બેટર દેન ધ હ્યુમન બીંગ્સ, એવું વિજ્ઞાન કહે છે. કારણ કે એને તો એક જગ્યાએ ખાંડ જોવે એટલે સૂંઘીને સેજ ચાટીભાઈ તરત જતી રહે. તમે જોજો. અને પછી મેસેજ આપી દે, કમ્યુનિકેશન કરે. અને બધી કીડીઓ આવતી હોય એમાં કોમ્યુનિકેશન કરે કઈ જગ્યાએ છે, કારણ કે એને તો કેટલું વિઝન હશે અથવા તો ક્યાં એને ખબર પડે. પણ એ ખાલી બંને આમ ટચ થાય, તમે જોજો કીડીઓ સામસામે ટચ થાય ને એમાં બધો ડેટા ટ્રાન્સફર થઈ જાય. કનેક્શન આપે ને કીડીઓ, બધો ડેટા આ જગ્યાએ અહીંયા ટોપ એક આઈટમ પડી છે, ગો. એટલે બહુ જોરદાર ફેમિલી. એ લોકોમાં પણ રાજા હોય છે, રાણી હોય છે, પ્રિન્સ હોય, પ્રિન્સેસ હોય, આખું એક કિંગડમ જેવું તંત્ર હોય છે કીડીઓનો. બહુ સંશોધન થયું છે એની પર. દે હેવ અ કિંગ, ક્વીન, પ્રિન્સ, પ્રિન્સેસ અને કોર્ટ, બધું જ હોય છે એ લોકોમાં. એ લોકોને પણ પોતાનું ઘર બાંધવું હોય ને તો એના કીડીના જે કિંગ હોય ને કોર્ટ હોય ને એની પરમિશન જોઈએ. એવું બધું તંત્ર છે. બહુ વિજ્ઞાન તો બહુ ડીપ ગયું છે. અને આપણે તો કહીએ ને કે હું હવે 18-20 વર્ષનો થઈ ગયો, મારા પપ્પાને કંઈ પૂછવાની જરૂર નહીં. લે,
I'm 18, I'm 20, I'm 22, I got a voting right. આજ વોટિંગ હતું ને, બધા વોટિંગ કરી આવ્યા છો. જેને કર્યું છે બધાને ધન્યવાદ, અને જેને નથી કર્યું એને દેશના નિર્માણમાં પોતાનો સહયોગ ન આપ્યો એ દેશની અસેવા કરી કહેવાય. એટલે કદાચ જો ચૂકી ગયા હો તો આવતી વખતે કરજો. Because if you don't vote, you don't have the right to talk anything about the country. તમે વોટ ના આપો તો દેશ વિશે, દેશની પોલિસી વિશે કે સરકાર વિશે કે કોઈ નિર્ણય વિશે તમને ચર્ચા કરવાનો કોઈ અધિકાર જ નથી. તમે વોટ કરો તો જ ચર્ચા કરવાનો અધિકાર છે, બાકી નહીં. યસ ઓર નો? કીડીઓમાં વોટિંગની સિસ્ટમ છે, તમને ખબર છે? હવે અલ્પ જીવ કહેવાય, કીડી તો કેટલું નાનું એક એક્ઝિસ્ટન્સ કહેવાય. એની બુદ્ધિશક્તિ આપણી બુદ્ધિશક્તિ કરતાં કેટલી ઓછી કહેવાય. એ લોકોમાંથી ફેમિલી સિસ્ટમ ને ફેમિલી વેલ્યુઝ ને ફેમિલી સેટઅપ બધું બહુ શીખવા જેવું હોય છે. તો જો પહેલી વાત આ છે કે આપણે અહમ અને મમત્વ કોઈ દિવસ આવવા ના દેવો. નો ઈગો, નો મી, નો માઇન્ડ, નો માય સેલ્ફ ઇન ધ ફેમિલી. વી ઓલ આર વન, વી ઓલ ઓન ધ સેમ પ્લેટફોર્મ. આપણે બધા એક છીએ, પરિવાર છીએ. ફોર દેટ વેલ્યુઝ એ કોન્સ્ટન્ટ વિચાર તમારે મનમાં રાખવાનો. સો નો ઈગો, નો સેલ્ફિશનેસ amongst family members. There you live with an open heart. તો તમને ખૂબ આનંદ આવશે. કારણ કે હાર્વર્ડ યુનિવર્સિટીનો સર્વે છે, ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ, પૃથ્વી પર સૌથી મોટો આનંદ પરિવારનો આનંદ છે. જો અહમ મમત્વના પ્રશ્ન થાય, અત્યારે જે યંગ કપલ્સમાં ડિવોર્સ થાય છે, એના 3-4 મોટા કારણોમાંનું એક કારણ ઈગો છે, અહમ છે. કારણ કે અત્યારે 2 જણા ભણેલા હોય, ભણવાનું તો દરેકે હોય, દીકરો હોય કે દીકરી હોય, સારામાં સારું ભણવાનું, સારામાં સારા ભણાવવાના. પણ 2 જણા ભણેલા હોય એટલે પછી કોમ્પ્રોમાઇઝની ભાવના જે ઓછી થઈ જાય. પેલો કે આઈ એમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, તો પેલી કે આઈ એમ એન MBA, તો પતી ગયું. એને MBA નું ગુજરાતી આવડે છે ને? એ બધાને ખબર છે. મને બધું આવડે. એટલે પછી શું થાય? પછી ઈગો ક્લેશ આવે કે હું આઈ એમ ઓલ્સો હેવિંગ અ ગુડ સેલરી, પેલી કે મારી પાસે પણ આ સેલરી છે, આપણે આમ કરીએ, આપણે આમ કરીએ. ડિફરન્સ ઓફ ઓપિનિયન આવે. પણ પ્રોફેશનલ્સ બંને હોય એ સારું છે, કંઈ ખોટું નથી. પણ એ લાઈફમાં કોમ્પ્રોમાઇઝ કરીને રહેતા ના આવડે તો તમારું ભણતર નકામું થઈ ગયું. ભલે તમે CA થયા ને MBA થયા ને MBBS થયા, પણ if you cannot learn to compromise and live together as a family, all your education goes to ashes. તો પછી એ બધું બળી જાય. ભણતરનો અર્થ જ એ છે કે આપણે વ્યક્તિ સાથે સુમેળે રહી શકીએ. ધેટ ઇઝ એજ્યુકેશન. એજ્યુકેશનની એક બહુ જ સરસ વ્યાખ્યા થયેલી છે. એજ્યુકેશન ઇઝ ધેટ which remains with you when you've forgotten everything that has been taught to you. સંદીપ, એજ્યુકેશનની લાઈન વાળા છે ને બધા, એટલે education is that which remains with you when you have forgotten everything that has been taught to you. તમને જે ભણાવવામાં આવ્યું છે બધું તમે ભૂલી જાઓ ને, પછી જે તમારી પાસે રહે ને ભણતર, એટલે શું? સદગુણો, સ્થિરતા, મેચ્યોરિટી, પીઢતા, શાણપણું, વિઝડમ, એ બધું ભણતર ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, મેથેમેટિક્સ, ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી ભણીને આ બધું લાવવાનું છે એકચ્યુઅલી. તો એ સમજીને આપણે કોઈ ઈગો ક્લેશ આવવા દેવો નહીં. અમદાવાદમાં એક બોય અને એક ગર્લ બંને ત્યાં ડેન્ટલ કોલેજમાં ભણતા હશે, બંનેને એમ પરિચય થયો, થોડી ફ્રેન્ડશિપ થઈ, પછી બંનેને એક રિલેશનશિપ શરૂ થયું અને બંને નક્કી કર્યું કે આપણને બંનેને અનુકૂળ છે એટલે આપણે મેરેજ કરશું. ફાઇન. બંને જણાને ડેન્ટલ કોલેજ પૂરી થઈ, બંને જણા ડેન્ટિસ્ટ થઈ ગયા. એટલે બંને જણાએ પોતપોતાના ઘરે રજૂઆત કરી કે મારે અહીંયા મેરેજ કરવા છે. પણ વોટ એવર ધ રીઝન, જે કંઈ કારણ હશે, પણ બંને પરિવારમાંથી ના આવી કે અમે તમને પરમિશન ના આપીએ. એટલે આ બંને તો એકદમ સ્ટ્રોંગ રિલેશનશિપમાં હતા. એટલે બંને નક્કી કર્યું કે આપણે PG કરીએ, પોસ્ટ ગ્રેજ્યુએશન. એટલે બંને જણાએ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું, એટલે બીજા 2-3 વર્ષ નીકળી જાય. એ દરમિયાન અને પછી પણ પરવાનગી માંગી, પણ જે પણ કારણ હશે બંને પરિવાર તરફથી પરવાનગી ન મળી. પણ બંને એટલા સંસ્કારી કે મા બાપની ઈચ્છા વિરુદ્ધ તો આપણે કંઈ કરવું નથી. એમને મા બાપને આપણને ઉછેર્યા છે,
તો આપણે એને રાજી રાખવા છે, આપણે એની જોડે સંબંધ સારો રાખવો છે. એટલો વિચાર તો યંગસ્ટરમાં હોવો જ જોઈએ. હા, કે જે મા બાપે મને ઉછેરીને 22 વર્ષ મોટો કર્યો, પછી કોકની જોડે મારે 6 મહિના પરિચય થયો અને ભાગીને લગ્ન કરી દઉં, એ તો ખોટું જ કહેવાય. એ આપણી સંસ્કૃતિ નથી. મા બાપને સમજાવીએ, પ્રયત્ન કરીએ અને વિચાર પણ કરીએ, અને મા બાપનો વિચાર હોય એની ઉપર પણ વિચાર કરીએ. મા બાપ કંઈ આપણા દુશ્મન તો છે નહીં, એ કંઈ આપણે દુઃખી થાય એવું તો વિચારતા નથી. કદાચ કોઈક જગ્યાએ તમને અનુકૂળ હોય તો મા બાપને કેવું વિચારે, અને પછી ચર્ચા થાય, એમાં મા બાપ સ્ટ્રોંગ પોઈન્ટ રજૂ કરે, જો આટલા આટલા પ્રશ્નો થવાની શક્યતા, તો એમને એક અનુભવ છે, એમને એક જમાનો જોયેલો છે, તો યંગસ્ટર્સે થોડુંક માનવું પડે. હા કે ના? ગઈઢા બધા પરણેલા પાડો છે ને, મારે યંગસ્ટર્સ પાસેથી આ જોઈએ છે. પછી બંને જણાએ જોબ શરૂ કરી, કોક પ્રાઇવેટ હોસ્પિટલમાં બંનેને જોબ મળી. એમ કરતા બંનેની ઉંમર 33-34 થઈ. પછી બધા બંનેને પેરેન્ટ્સ એમ થયું કે પરમિશન આપીએ, ભલે લગ્ન કરતા. મામી બંનેને 33-34 થઈ ગયા હતા. પરમિશન આપી, લગ્ન કર્યા. 10 વર્ષ લગ્ન જીવનને પૂરા થયા. 7 વર્ષની એક નાની દીકરી, એટલે બહુ એક હેપી ફેમિલી, સ્મોલ ફેમિલી. બંને જણાની પ્રેક્ટિસ ટોપ ચાલે. અમદાવાદમાં પોશ એરિયામાં સેટેલાઇટમાં એમણે એક બંગલો કર્યો. આઈ એમ ટોકિંગ ઓફ ધ 90s. પછી પેલી જે લેડી ડોક્ટર હતા, એમની પ્રેક્ટિસ થોડી વધારે ચાલવા માંડી, અને 2-3 લેડી ડોક્ટર્સે ભેગા થઈને નક્કી કર્યું કે આપણે એક હોસ્પિટલ કરીએ, પ્લોટ ખરીદીને. અને પેલા જે જેન્ટલમેન ડોક્ટર હતા, એની પ્રેક્ટિસ એટલી નથી ચાલતી, એટલે એ તો જોબ કરતા હતા, પણ આ લોકોએ જોબ છોડીને, અને એના વાઈફે કહ્યું કે તમે પણ અમારી સાથે જ બેસજો એમ. પેલાને જરા મેલ ઈગો, મેલ શોવિનિઝમ આવી ગયું. હાઉ કેન માય વાઈફ અર્ન મોર દેન મી? મારી પત્ની મારા કરતા વધારે પગાર કેમ લાવે ઘરમાં? એટલે તારું જ ઘર છે, 2 જણા એક જ છો, એક જ પરિવાર છે, પૈસા તો ઘરમાં જ આવે છે ને, અને તમારે એક જ સંતાન છે, અને ઉછેર માટે જ વપરાવાના છે, અને તમારા પરિવારના સુખ શાંતિ માટે વપરાવાના છે. એમાં ક્યાં ઈગો આવવાની વાત છે? પણ ઈગો આવી ગયો કે હું ડેન્ટિસ્ટ, મારા વાઈફ ડેન્ટિસ્ટ, મારા વાઈફ આટલી પ્રેક્ટિસ સરસ ચાલે. પણ હવે એના પ્રારબ્ધ, નસીબની વાતો તો હોય જ છે ને. અને કદાચ કળા થોડી વધારે હશે, એક્સપર્ટાઇઝ થોડી વધારે પણ હશે, એ પણ પોસિબલ છે. પણ એમ કરતાં કરતાં જરા મનભેદ થયા, મતભેદ થઈ ગયા, બંને છૂટા રહેતા થયા, ડિવોર્સની વાત આવી ગઈ, અને નક્કી થઈ ગયું. બહુ બધા વડીલોએ સમજાવ્યા પણ માન્યા નહીં. અને પછી એક વાતમાં વાંકવું પડે ને, એટલે બધી વાતમાં વાંકવું પડે. આ કેવું છે ખબર છે? રિલેશનશિપ કેવી છે, કોઈ પણ સંબંધો, તો પેલું શર્ટ પહેરો ને, તો પહેલું બટન જો ખોટું બીડો ને, પછી બધા ખોટા, પછી બધા ખોટા. એમ રિલેશનમાં, કોઈ પણ ફેમિલી મેમ્બર્સમાં એક જગ્યાએ જો વાંકું પડ્યું ને, એટલે બધી જ જગ્યાએ, બધા પ્રસંગે તમને વાંકું પડશે. બધા જ પ્રસંગે તમને વાંકું પડશે, એવું થવાનું જ. પછી કોક તમારી સામે સામાન્ય આમ જોશે ને, તોય તમને એમ લાગશે કેમ મારી સામે જોયું? બોલો, આના મનમાં આવો જ વિચાર લાગે છે. એ મારી સામે જોવે છે ને, એના મનમાં આવો જ વિચાર, એવું બધું ધારણા શરૂ થઈ જાય. એની ઉપાધિ બહુ ને, એનું ટેન્શન બહુ ને, કેમ મારી સામે જોયું? એનો જવાબ તમને કહું કેમ જોયું. આંખ છે ને એટલે જોયું. તો કે બીજી વાર જોયું, ત્રીજી વાર જોયું, એ તો બીજી વાર ત્રીજી વાર તો જોતો હતો, તું વચમાં આવી ગયેલો. એ તો આમ જ જોતો, તું વચમાંથી પસાર થઈ ગયેલો. એટલે આપણું માઇન્ડ ઘણી વખત એટલું વીક થઈ જાય કે કેમ મારી સામે જોતા હશે, કેમ આવું બોલે. પછી કંઈક બોલે ને તોય કે જો એકચ્યુઅલી છે ને, આ રેફરન્સમાં એ આમ બોલે છે, પેલા એક રેફરન્સમાં આમ ટોન્ટ માર્યો. પછી તમને બધું ટોન્ટ જેવું જ લાગશે. કારણ કે શું થઈ ગયું? પહેલું બટન ખોટું બીડાઈ ગયું. ધેટ હેપન્સ. અને પછી એ રીતે જ આગળ ચાલે. હવે બંનેના લોયર્સે કીધું કે તમે આવી જાઓ, સોમવારે સવારે મ્યુચ્યુઅલ એગ્રીમેન્ટથી ડિવોર્સ કરી આપીએ, યુ સાઇન યોર ડિવોર્સ પેપર્સ. બંને જણા કોર્ટમાં ગયા. કોર્ટે પહેલો પ્રશ્ન પૂછ્યો કે આ 7 વર્ષની નાની દીકરી છે, એની કસ્ટડી કોણ લેશે? નોર્મલી તો માઇનર કહેવાય એટલે માતા પાસે રહે. એની માતા કે ના, હું તો બહુ બિઝી છું, સવારે 8 થી રાત્રે 11 વાગ્યા સુધી મારી પ્રેક્ટિસ ચાલે છે, એટલે હું તો બહુ જ બિઝી છું, મારાથી તો શક્ય જ નથી. મારા હસબન્ડ છે ને રિલેટિવલી ફ્રી હોય છે, એ રાખશે. એટલે પાછું એ ઝાટકો વાગ્યો કોર્ટમાં.
એના હસબન્ડ કે ના ના, મને તો ડોટરનો ઉછેર બધો ફાવશે નહીં, બહુ નાની દીકરી, હું કેવી રીતે, હું આખો દિવસ બિઝી હોઉં કામમાં હોઉં. કોર્ટે કીધું પહેલા આ નક્કી કરો, પછી ડિવોર્સ પેપર ઉપર સાઇન કરવાની તમને કોર્ટ પરમિશન આપે. પણ ન થઈ શકે એટલે કોર્ટે કીધું વાંધો નહીં, આ નાની બાળકી છે, એના દાદા દાદી અને નાના એને કાલે બોલાવો, અમે એને પૂછીએ. કોર્ટ એમને પૂછશે કે આ બાળકીની કસ્ટડી કોણ રાખશે. એ લોકો આવે અને કોર્ટે બહુ આગ્રહ કર્યો. પછી એ નાની બાળકીની નાની એટલે એના મમ્મીની મમ્મી એને કીધું કે સારું, હું ધ્યાન રાખીશ. જેવી એમણે હા પાડેલી આમ પેક્ટ કોર્ટમાં, એટલે હસબન્ડ વાઈફ બંને ડેન્ટિસ્ટ એકદમ આમ ભણેલા તો હતા જ, મેનર તો હતા જ, ભણેલા હતા અને મેનર્સ હતા. એટલે આમ સરસ, ઓ થેન્ક યુ મોમ, થેન્ક યુ વેરી મચ. આ ભણતર લજ્યું, મેનર્સ ખરા પણ વેલ્યુઝ નહીં. અત્યારના જનરેશનમાં બહુ પ્રોબ્લેમ છે. મેનર્સ બહુ હોય, એટિકેટ્સ બહુ હોય, પણ પાછા વેલ્યુઝ ને વર્ચ્યુઝમાં ખામી આવતી જાય છે. પછી પેપર સાઇન કરી બંને જણા પાર્કિંગ લોટમાં જઈને પોતપોતાની ગાડી લઈને જતા રહ્યા. પેલી નાની એમની દીકરાની દીકરીને રોજ સવારે ઓટો રિક્ષામાં સ્કૂલે મૂકવા જાય અને બંગલા પાસેથી પસાર થાય એટલે પેલી બાળકી એની નાનીને પૂછે કે નાની નાની, ફરી વખત પપ્પા મમ્મીને હું 3 જણા અહીંયા અમારા જૂના ઘરે બંગલામાં ક્યારે સાથે રહેવા જશું? ત્યારે એના નાની પાસે કોઈ ઉત્તર ના હોય. જો આવા અહમ અને મમત્વના પ્રશ્ન થઈ જાય, ઈગો, એટલે એ પછી પરિવારમાં બહુ દુઃખદાયી છે. એટલે એ તમારે પરિવાર માટે વાત ન રાખવી. ફરી વખત દરમાં સાપ સીધો જારે, ત્યાં આડોઅવડો થાય નહીં. એટલે ત્યાં શાંત અને સ્થિર રહેવાનું. બીજો એક મોટો પ્રશ્ન પરિવારના વિખવાદ માટે એ છે, એક અહમ મહત્વનો પ્રશ્ન છે. બીજો એક મોટો પ્રશ્ન એ છે કે એકબીજાને સમજવાની અને સહન કરવાની વૃત્તિ ઓછી, ટોલરન્સ અને એક્સેપ્ટન્સ. હવે ભેગા થયા જ છો એટલે જિંદગી પૂરી કરવાની જ છે. ગમે તેવું કપલ મેડ ફોર ઈચ અધરનો એવોર્ડ બોમ્બે ખાતે મળ્યો હોય ને, તો 60-40 નો રેશિયો ચાલતો હોય. જે કપલને એમ કે આ મેડ ફોર ઈચ અધર કપલ છે, તો એમાં 60-40 નો રેશિયો હોય. 60% બધું બરોબર ચાલે, 40% ચલાવવું પડે એવું જ હોય. કે 100% મેચિંગ તો કંઈ આવતું જ નથી. આવ્યું તો બધા ના પાડે. હા, કોઈ ના આવે, કારણ કે માણસ છે, એના વિચારો હોય, એની ભાવના હોય, એનું ભણતર હોય, એનું બેકગ્રાઉન્ડ હોય, દરેક વ્યક્તિનું કલ્ચર જુદું હોય. એટલે વી રિસ્પેક્ટ ઓલ ડાયવર્સિટી. દરેકનું કલ્ચર, એજ્યુકેશન જુદું હોય. દરેક પ્રકારના વિચારોને આપણે રિસ્પેક્ટ આપીએ છીએ, ના નથી. પણ કહેવાની વાત એ છે કે એ તમારે 60-40 જ ચાલે. 60% બધું બરોબર ચાલે, 40% કોમ્પ્રોમાઇઝ ઉપર ચલાવવું પડે. એટલે એક્સેપ્ટન્સ અને ટોલરન્સ. અમારા સંપ્રદાયમાં BAPS સંસ્થામાં અમારા એક આશ્રિત હરિભક્ત છે, જજ છે, પોતે ડોક્ટર જજ BD સોની. પોતે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં થી રિટાયર થયા. 30 વર્ષ પોતે જજ રહ્યા. ફેમિલી કોર્ટ્સમાં પોતે જજ હતા. એક વખત અમારી શિબિરમાં અરાઉન્ડ 10,000 પીપલ, અને અમે એમનો ઇન્ટરવ્યુ લીધેલો. અને એ ઇન્ટરવ્યુમાં અમે એમને પૂછ્યું કે તમે 30 વર્ષ ફેમિલી કોર્ટમાં રહ્યા, તમે કેટલા ફેમિલી ડિસ્પ્યુટ્સ સાંભળ્યા છે તમારા કોર્ટમાં એઝ અ જજ? એમણે કીધું કે અરાઉન્ડ 30,000. 30,000 પરિવારના વિખવાદો મેં મારા કોર્ટમાં સાંભળ્યા છે. ત્યારે અમે એને પ્રશ્ન પૂછ્યો, બધા 10,000 બધા શિબિરાર્થીઓ બેઠા હતા, કે તમે 30,000 પરિવારના પ્રશ્નો, વિખવાદો અને ઝઘડા સાંભળ્યા છે, તો તમારી દ્રષ્ટિએ પરિવારમાં વિખવાદનું મુખ્ય કારણ શું છે? વોટ ઇઝ ધ મેઇન રીઝન ઓફ ડિસ્પ્યુટ્સ ઇન ફેમિલી? ત્યારે આ જજ BD સોની સાહેબે વાત કરેલી કે મારી દ્રષ્ટિએ 30,000 કેસનો નિષ્કર્ષ 2 જ શબ્દો છે, કે લેક ઓફ ટોલરન્સ એન્ડ લેક ઓફ એક્સેપ્ટન્સ. સહન કરવાની કોઈની વૃત્તિ નથી, ઝીરો થઈ ગઈ છે. સહન કોઈને નથી કરવું. આપણે કઈ મેન્ટાલિટીમાં ઉછર્યા છીએ? આ જનરેશન તો ટિપિકલી કે જો હું ખોટો હોઉં ને તો મને જાહેરમાં 2 લાફા મારી દેજે, હું એક શબ્દ નહીં બોલું. પણ જો હું સાચો હોઈશ ને તો હું આમ 2 ન ખડાડી દે, થોડીક જ જગ્યા બાકી હોય, આટલું સહન નહીં કરું. એવી મેન્ટાલિટીથી આપણે ઉછર્યા છીએ. હા કે ના?
હું ખોટો હોઉં તો મને જાહેરમાં 2 લાફા મારી દેજે. સજ્જન હા એકદમ પાછો. પણ હું સાચો હોઈશ ને હું જરાય સહન નહીં કર્યું. એ મેન્ટાલિટી ખોટી છે. સાચા હોય ને તો પણ મોટાની મર્યાદા રાખવા માટે સહન કરી લેવું પડે. એ સમયે તો કંઈ બોલાય જ નહીં. સાચા હોય ને તો પણ સમાજની એક વ્યવસ્થા જાળવી રાખવા માટે, પરિવારમાં સંપ જાળવી રાખવા માટે મોટા હોય એ બોલતા હોય ત્યારે નાનાએ ચૂપ જ રહેવાનું હોય. હા કે ના? મોટા છે કદાચ એને ખોટી ઇન્ફોર્મેશન હોય, ગુસ્સામાં આવી ગયા છે અને અને ભારત કોઈ દુનિયાનો ખોટી બાબત સૌથી યુવા દેશ છે. આપણે ધારીએ તો શું ન કરી શકીએ. 73 વર્ષે આપણા પ્રધાનમંત્રી પણ યુવાને શરમાવે એવી શક્તિથી જો કામ કરતા હોય તો આપણે તો ખરેખર યુવાન છીએ. મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન પણ થયું અને હવે ભગવાન રામ પણ બિરાજમાન થશે અયોધ્યામાં ભવ્ય શિખરબદ્ધ મંદિરમાં 22મી જાન્યુઆરીએ. એક વ્યક્તિ પૂર્ણ એનર્જી, પૂર્ણ પોઝિટિવ એટીટ્યુડ અને પૂર્ણ રીતે એક પોઝિટિવ ચેન્જ માટેનો પ્રયત્ન કરે તો કઈ કક્ષા સુધીનું કરી શકે છે એ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી પ્રત્યક્ષ દાખલો છે. તો આપણે બધા વી આર યંગ. ઇન્ડિયા ઇઝ ધ યંગેસ્ટ નેશન ઇન ધ વર્લ્ડ. 2000ની સાલમાં જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન ભારત આવેલા અને હૈદરાબાદમાં હાઈટેક સિટીમાં એક આઈટી કોન્ફરન્સમાં એ બોલ્યા. એમણે કહ્યું કે ઇન્ડિયા ઇઝ 540 મિલિયન યુથ. Forget 8 hours, forget 6 hours. Even if this 540 million youth, they work sincerely for their academics, for their work. Even for 4 hours a day, nobody can stop India from becoming a developed country and a superpower. ભારત દેશ વિકસિત બને, ભારત દેશ મહાસત્તા બને, એની માટેની જવાબદારી આ યુવાઓની છે. એની માટે આપણે પ્રતિજ્ઞા લેવાની છે. એની માટે પ્રથમ વાત આ છે કે એક્સિલન્સ ઇન એકેડેમિક્સ. બીજી અગત્યની વાત છે સ્માર્ટ એન્ડ એથિકલ પ્રોફેશનલિઝમ. એકેડેમિક્સ પૂરું કર્યા પછી તમે જ્યારે કાર્યક્ષેત્રમાં જાઓ, કોઈ પણ તમે નોકરી ધંધો કરો, એમાં સ્માર્ટ પ્રોફેશનલિઝમ એઇડેડ બાય ટેકનોલોજી, એથિકલ પ્રોફેશનલિઝમ એઇડેડ બાય વેલ્યુઝ, એ આપણે આપણી શક્તિને તરફ દોરવાની, આપણે વિચારધારા દ્રઢ રાખવાની. તો when you go for smart and ethical professionalism, there is no force on earth that can stop you. એટલે એ અગત્યનો મુદ્દો સાથે સાથે છે. જો ક્યાંક તમે એથિકલ વેલ્યુઝમાં પ્રશ્ન આવ્યો, નીતિમત્તા અને પ્રામાણિકતામાં ક્યાંક પ્રશ્ન આવ્યો વિદ્યાર્થી અવસ્થામાં કે તમારા પ્રોફેશનલ કરિયરમાં, તો whoever you are, whatever you are, wherever you are, you will invite all sorts of problems. નાના મોટા પ્રશ્ન શરૂ થશે થશે ને થશે. વ્યક્તિગત જીવનમાં પ્રશ્ન આવશે, પારિવારિક જીવનના પ્રશ્ન આવશે, વ્યવસાયિક જીવનના પ્રશ્ન આવશે, સામાજિક જીવનમાં, જાહેર જીવનના પ્રશ્ન આવશે. If you miss out on ethics, you can become zero from hero within seconds. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતામાં કોઈ દિવસ ભવિષ્યમાં ક્યારેય ખોટ ના આવવા દેતા. તમે જ્યાં કામ કરતા હશો ત્યાં તમને સ્લીપરી પાથ ઘણા બધા મળશે કે આ માર્ગે હું જઉં તો મને અઢળક પૈસા પણ મળી શકે એમ છે, પ્રતિષ્ઠા પણ વધી શકે એમ છે. અનએથિકલ પાથ હશે, ઘણા બધા દેખાશે. પણ માઇન્ડ વેલ, યોર ફર્સ્ટ સ્ટેપ ઓન ધેટ પાથ ઇઝ ધ સ્ટાર્ટ ઓફ યોર સુસાઇડ. એ અનએથિકલ પાથ ઉપર ગેરરીતિના માર્ગે તમે પહેલું ડગલું માંડ્યું, એ તમારી આત્મહત્યાની શરૂઆત છે. કદાચ એ માર્ગે ચાલતા તમને પૈસા પણ ઢગલો મળી જશે. શરૂઆતમાં એ પૈસા બહુ જ વાલા અને મીઠા લાગે. પણ નીતિમત્તા અને પ્રામાણિકતા તમે છોડી છે એટલે આજે નહીં તો કાલે ને કાલે નહીં તો પરમ દિવસે પ્રશ્ન આવશે આવશે ને આવશે. ઈડીથી માંડીને સીબીઆઈ સુધીના હાથ લાંબા છે ને એના કરતા વોટ્સએપ ને સોશિયલ મીડિયાના હાથ વધારે લાંબા ને મજબૂત છે. એટલે એ કોઈ રોકી શકશે નહીં. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત ખૂબ સારી રીતે સમજાવતા એમના શબ્દોમાં કહેતા કે નીતિમત્તા અને પ્રામાણિકતા એટલે કે નિયમ ધર્મ મૂકીને કોઈ કાર્ય ક્યારેય ન કરવું. તમારી પાસે ભવિષ્યમાં સારા અભ્યાસ પછી સારા સારા પ્રોજેક્ટ્સ આવશે, તમે લીડ કરશો.
પણ ક્યાંય અનએથિકલ પ્રેક્ટિસીસની શરૂઆત થાય ત્યારે અટકી જજો. આ તમારી માટે અત્યારે યંગ એજમાં ગોલ્ડન એડવાઇસ છે કે તમે ત્યાં અટકી જજો, નહીં તો પ્રશ્ન ખૂબ આવશે. તમે વેરવિખેર, પરિવાર વેરવિખેર થઈ જશે. જો જેણે ક્રિકેટના બોલ સાથે ચેડા કરે બધાએ ક્રિકેટ છોડવું પડ્યું કે નહીં? હા કે ના? જેણે બેંક સાથે ચેડા કરે બધાએ ભારત છોડવું પડ્યું કે નહીં? 2-3 જણા લંડન ભાગી ગયા છે, 2-3 જણા કેરેબિયન આઇલેન્ડ છે, બધાને પાછા લાવવાના છે. આ 2024 એની માટે જ છે. અને દિલ્હીમાં તિહાર વિથ વાઇડ આર્મ્સ ઓપન ઇઝ રેડી ટુ હગ ધેમ. 2018ની સાલમાં સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ ટેસ્ટ મેચ ખેલાયેલી. ઓસ્ટ્રેલિયા વોઝ ટુરિંગ સાઉથ આફ્રિકા. એક ટેસ્ટમાં ત્રીજા દિવસે ટી બ્રેક સુધીમાં ઓસ્ટ્રેલિયાના એ વખતના કેપ્ટન સ્ટીવ સ્મિથ, જે આ વખતે વર્લ્ડ કપમાં પણ એના એક બેટ્સમેન હતા, એ સ્ટીવ સ્મિથને અંદાજ આવી ગયો કે આપણે આ ટેસ્ટ હારી જશું. ટી બ્રેક વખતે એમને ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર સાથે, જે વાઇસ કેપ્ટન હતા, એની સાથે મસલત કરી. જે ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયામાં ઓપનિંગ બેટ્સમેન વર્લ્ડ કપમાં પણ હતા. ટેસ્ટ આપણે હારી જઈએ એવું લાગે છે. ત્રીજા દિવસનો ટી બ્રેક હતો. અંદાજ આવી ગયો. એટલે ડેવિડ વોર્નરે કીધું કે મને પણ અંદાજ આવી ગયો છે કે આપણે હારી જશું. કરવું શું? જીતવું તો છે જ. હારવા તો ના જ જોઈએ. અનએથિકલ પ્રેક્ટિસ મગજમાં ઘૂસી કે કંઈક ખેલ કરીએ, આપણે હારવું નથી. રમત છે, હારી જવાય. 10 મેચ સળંગ જીત્યા પછી પણ ફાઇનલ હારી શકાય. ઇટ્સ ઓકે. ઇટ્સ ઓકે. અઘરું છે. આપણે અહીંયા બેઠા છીએ, પણ જે વ્યક્તિઓ છે ખેલાડી, એની માટે સ્વીકારવું બહુ જ અઘરું છે. આપણે માની શકીએ ને આપણે હમદર્દીથી એમની સાથે છીએ, પણ એમ કે થઈ શકે, આ જીવન. એટલે કંઈક ખેલ કરીએ. શું? તો કે ટી બ્રેક પછી નવો બોલ લઈએ અને આપણે એક પ્લેયરને સિલેક્ટ કરી અને ખિસ્સામાં એક સેન્ડ પેપર આપીએ. એની પાસે જ્યારે બોલ આવે ત્યારે એને બોલના સીમની એક બાજુ સેન્ડ પેપર ઘસીને એક બાજુની શાઇન ઘટાડવી, એટલે કે રફ કરી દેવો. બીજી બાજુ શાઇન હોય. એટલે કેમેરુન બેનક્રોફ્ટને સિલેક્ટ કરવામાં આવ્યો કે તું ખિસ્સામાં એક સેન્ડ પેપર રાખ અને તને મિડ ઓન પર ફિલ્ડિંગ આપીએ. એટલે ઘણા બધા